હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય હિન્દીનું પ્રથમ પ્રકરણ નઈ રાહ જેની સરળ સમજૂતી સાથે આપણે અભ્યાસ જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વિદ્યાર્થી મિત્રો લઈએ આપણે પ્રથમ નઈ રાહ, જેમાં આપણે અભ્યાસ જોવાના છે। તો અભ્યાસ 1, પહેચાનીએ, ઓળખો, પઢીએ એટલે વાંચો અને બોલીએ એટલે બોલો। બરાબર, તમારે ઓળખવાનું છે ચિત્ર પરથી, પછી તમારે બોલવાનું છે। તો આપને ચિત્ર પરથી ખબર પડી જાય કે પતંગ, તો પતંગ આવી રીતે, બરાબર, હિન્દીમાં અને ગુજરાતીમાં। તોતા એટલે પોપટ થાય મિત્રો, મોર એટલે મોર, ઘોડા એટલે ઘોડો, હાથી એટલે હાથી, ઘર એટલે ઘર, રથ એટલે રથ। હવે આ સિવાય તમને ખાસ એ કહેવાનું છે કે વેદ ડિજિટલ, જો તમારા માતા પિતા તમારી સાથે હોય તો એને જાણ કરજો, તમને ન ખ્યાલ આવે તો ભણેલ વ્યક્તિની મદદ લેજો। વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં આપણી એક છે જે ગેમ ડાઉનલોડ કરશો ત્યાં જઈને આવું લખશો એટલે મળી જશે, જેમાં નીચે મુજબની માહિતી મળશે। બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષા માટે ખાસ ઉપયોગી અસાઇનમેન્ટ કે જેમાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, આ બધું ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો। આ રીતની એપ્લિકેશન આવે, ઓપન કરશો, આ પેજ ખુલે, તમારે નંબર નાખવાના, મોબાઈલ નંબર, સેન્ડ ઓટીપી કરવાની, 4 આંકડાનો ઓટીપી આવે, તમે નાખશો એટલે મિત્રો એક્ઝામ પેપરમાં પેપરો અને 3 થી 12 ધોરણના વિડીયો મળશે। અને ખાસ પરીક્ષાના સમયે પેડ કોર્સમાંથી તમને પેપર સેટ પણ મળશે, આઈએમપી। ચાલો, તમારું 4થું ધોરણ તમારે ટીક કરો। જો મિત્રો ખાસ સબસ્ક્રાઇબ એટલા માટે કરવાની, 12 ધોરણ સુધી છે, પછી તમારે ચોથાના વિષયમાં જવાનું, વિષયમાં તમારે પાઠ વાઇઝ જવાનું એટલે તમને વિડીયો મળશે, અથવા તો શાળા મિત્ર લગભગ ડાઉનલોડ કરેલી છે। ધોરણમાં જાઓ, તમારું 4થું ધોરણ સિલેક્ટ કરો, પાઠ્યપુસ્તકમાં જાઓ, તમારે વિષયમાં જાઓ, હિન્દીના જોવા છે તો હિન્દીના વિડીયો ખુલશે, જેમાં વેદ ડિજિટલના વિડીયો તમને ફ્રીમાં મળશે, એટલે તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો। ચલો, આ મોટરનું ચિત્ર છે એટલે મોટર, તો એનું ગુજરાતી મોટર। પેડ, જો હિન્દીમાં ઝાડને શું કહેવાય? પેડ। પપીતા તો એને કહેવાય પપૈયું। ટમાટર તો ટમેટું। ડમરું તો ડમરું। ઠઠેરા તો કંસારો। છાતા તો છત્રી। સીઢી તો નિસરણી। સપેરા તો મદારી। થન એટલે આંચળ। યજ્ઞ તો યજ્ઞ। ધનુષ તો ધનુષ। ક્ષત્રિય ક્ષત્રિય। ઋષિ તો ઋષિ। હવે તમારે અભ્યાસ 2, देखकर सही रूप से लिखिए, તમારે જોઈ જોઈને લખવાનું છે। ગ મ ન ર શ શ જ્ઞ ક્ષ। ત્યારબાદ વ પ શ ટ ઠ ડ ઢ ત થ ધ ઘ ય હ ક્ષ ત્ર વૃ। चलो, अभ्यास 3, गुजराती और हिंदी वर्णों को समझिए, बोलकर पढ़िए और लिखिए। तो તમારે સમજીને લખવાનું છે, તો કે ભાઈ ગ ગ આવી રીતે લખવાનું છે, મ મ, ન ન, ર ર, શ શ, સ સ, જ્ઞ જ્ઞ, ક્ષ ક્ષ, વ વ, પ પ, ક્ષ ક્ષ આવી રીતે લખાય। ટ ટ, ઠ ઠ, ડ ડ, ઢ ઢ, ત ત, થ થ, ધ ધ, ઘ ઘ, હ હ, ક્ષ ક્ષ, ત્ર ત્ર, ઋ ઋ। તો મિત્રો આમાં લગભગ કોઈ બહુ ખાસ ફેર દેખાતો નથી। ચલો, અભ્યાસ 4, પહેચાનીએ, પઢીએ और બોલીએ। તિતલી એટલે પતંગિયું। મછલી માછલી। બકરી બકરી। કમલ કમળ। તરાજુ ત્રાજુ। ગમલા કુંડુ। નળ નળ। ચિત્ર જોઈને ખબર પડી જાય, ચૂહા ઉંદર। બેલ બળદ। ઉલ્લુ ઘુવડ। ભાલુ રીંછ। ખરગોશ સસલું। બંદર વાંદરો। કૌવા કાગડો। કેલા કેળું। સેબ સફરજન। અનાર દાડમ।
ફૂલગોબી, ફુલેવર, ભીંડી, ભીંડો, લોકી, દૂધી, ઈમલી, આંબલી. તો તમારે આનું ગુજરાતી સાઈડમાં લખી નાખવાનું છે ખાસ વિદ્યાર્થી મિત્રો. ઓખલી એટલે ખાંડણી, ઊન, ઊન, ગાજર, ગાજર, ત્રિશુલ, ત્રિશુળ, ચંદ્રમા, ચાંદ, ચંદ્રમા, મૂલી, મૂળો, ચમચ તો ચમચી, જહાજ તો જહાજ, આમ, કેરી, નાક, નાક, હલ, હળ, રેલ, રેલવે, ગુલાબ, ગુલાબ, દરજી, દરજી. દેખ અભ્યાસ આપણે છેલ્લે 4 કર્યો, હવે અભ્યાસ આપણે 5 આવ્યા. કોઈ રહી નથી ગયો ને? ચલો देखकर सही रूप से लिखिए. क, ख, च, ज, ई, ज, फ, अण, ब, भ, ल, उ, अ, द, ए. अभ्यास 6. गुजराती और हिंदी वर्णों का अंतर समझिए और लिखिए. હવે જો અલગ રીતે લખાશે તે શબ્દો છે. ક તો ક આ રીતે લખાશે, ખ અલગ રીતે લખાણો, ચ, જ, ઈ, જ જબલાનો, ફ, એ, અણ, બ, ભ, લ, ઉ, અ, દ અને એ આવી રીતે લખાય છે. યોગ્યતા વિસ્તાર બુજો. બિના પંખી ઉડ જાતી, બાંધ ગલે મેં ડોર. એટલે પાંખ વગર જ ઉડી જાય છે ને ગળામાં દોરો બાંધ્યો છે. ખીંચો તો ઉપર જાતી, તમે ખેંચો તો ઉપર જાય. રહે હાથ મેં છોર એટલે કે એનો છેડો એક હાથમાં રહે છે. એટલે કોણ? તો કે પતંગ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો નઈ રાહ છે એનો આપણે સરસ મજાનું સોલ્યુશન જોયું. તમારા આ બધા સોલ્યુશન મેળવવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અથવા એપ્લિકેશનમાં જઈને મેળવી શકો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.